નડિયાદ SC/ST સેલનો એએસઆઈ લાંચ લેતા ઝડપાયો છે। ગાંધીનગર એસીબીનું સફળ ઓપરેશન 4 લાખની લાંચ લેતા એએસઆઈને ઝડપી પાડવામાં આવ્યો છે। જયદીપસિંહ સોઢા એએસઆઈએ ફરિયાદી પાસે 4 લાખની લાંચ માંગી હતી। એટ્રોસિટીની ફરિયાદમાં કાર્યવાહી ના કરવા માટે લાંચ માંગી હતી। ધરપકડ નહીં કરવા અને લોકઅપમાં નહીં બેસાડવા માટે લાંચ માંગી હતી। તો એટ્રોસિટીના ફરિયાદમાં કાર્યવાહી ના કરવા માટે લાંચ માંગવામાં આવી હતી। તો નડિયાદ SC/ST સેલનો એએસઆઈ લાંચ લેતા રંગે હાથો ઝડપાયો છે। ગાંધીનગર એસીબીએ લાંચિયા એએસઆઈને લાંચ લેતા ઝડપી પાડ્યો છે। 4 લાખની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવિના દરજી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી ભાવિના, શું વિગતો? જી ધરતી, ખેડા જિલ્લામાં એક બાદ એક એસીબી દ્વારા છટકું ગોઠવીને લાંચિયા પોલીસ કર્મચારીઓને પકડવાનો સિલસિલો યથાવત છે। ત્યારે વધુ એક એએસઆઈ દ્વારા છટકું ગોઠવીને એટ્રોસિટીના ગુનામાં 4 લાખની લાંચ લેનાર કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે। એએસઆઈ જયદીપસિંહ સોઢા ફરિયાદી પાસેથી ₹4 લાખની માંગ કરી હતી અને ફરિયાદીના જે પરિવારજન છે તેના વિરુદ્ધ એટ્રોસિટીનો ગુનો નોંધાયો હતો। તેમાં ધરપકડ ન કરવા, લોકઅપમાં ન બેસાડવા અને ઘરે જવા દેવા માટે લાંચની માંગ કરવામાં આવી હતી। જોકે એસીબીની ટીમે નડિયાદના સીધે SC/ST સેલની કચેરીના કૌભાંડમાં જ છટકું ગોઠવી અને લાંચિયા એએસઆઈને રંગે હાથે ઝડપી પાડ્યો છે। જી ભાવિના, વિગત બદલ આપનો આભાર।